વિચાર બધા પાસે હોય છે, પણ મહાન વિચાર થવો એટલે એ વિચાર કે જે માત્ર વાત ના કરે પણ જગાડવાની તાકાત રાખે. એ વિચારો જન્મે છે શાંતિમાં, પણ પરિણામે પડઘા પડે છે દુનિયામાં. મહાન વિચારોનો જુસ્સો અલગ હોય છે. એ સાવ મૌન લાગતા લોકોની અંદર ઉકળી રહ્યો હોય છે. એ ચોખ્ખું દેખાતું નથી. એ તાપ હોય છે આંખોમાં, ઊંડાણ હોય છે અવાજમાં, અને દિશા હોય છે જીવનમાં. આજે પણ જુઓ એ વિષય પણ એક વાર્તા, અને તમારા મિત્રો અને સ્વજનો સાથે શેર કરો. આજની વાર્તા મહાન વિચારોના જુસ્સો એ અલગ જ પ્રકારનો હોય છે. મિત્રો, વાર્તાનો હેડિંગ એમ કહે છે કે મહાન વિચારો, એનો જે જુસ્સો, એની જે તાકાત એ કંઈક બીજા કરતાં અલગ જ હોય છે. અને આ વાતને સમજાવવા માટે મારી એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક શહેરની અંદર એક યુવાન પોતાનો અભ્યાસ પૂરો કરીને ક્યાંય ને ક્યાંય નોકરી મળે એના માટે પૂરતો પ્રયત્ન કરતા હતા. પોતે મહેનત પણ ખૂબ કરે. અનેક જગ્યાએ એને ઇન્ટરવ્યૂ આપ્યા, તેમ છતાં પણ એને ક્યાંય નોકરી મળતી નહોતી. પણ એ યુવાન, એની હિંમત ગજબની હતી. એને એમ હતું કે ગમે ત્યારે પણ મને નોકરી મળશે, ચોક્કસ મળશે, એમાં કોઈ શંકા જ નથી. ભલે મેં ગમે તેટલા ઇન્ટરવ્યૂ આપ્યા હોય. અને તેમ છતાં પણ એ સતત રીતે ઇન્ટરવ્યૂ આપે જ રાખે. પણ કોઈ કારણસર, ગમે તે કારણસર એને નોકરી મળતી નહોતી. બરોબર એક વખત એક સરકારની અંદર મોટી જાહેરાત આવી, અને એની અંદર એવી રીતે જાહેરાત હતી કે આ જગ્યા ઉપર 500 જણાને લેવાના છે. એટલે એ યુવાનના મનમાં પ્રશ્ન થયો કે જો 500 જણાને લેવાના હોય તો હું ચોક્કસપણે, મને પણ નોકરી મળી જશે, એમાં કોઈ શંકા જ નથી. અને એને પોતે તૈયારી શરૂ કરી. ઇન્ટરવ્યૂ આપવા માટેના બધા ટેસ્ટ પણ આપવાના હતા, એ પણ આપ્યા. મહેનતથી ઇન્ટરવ્યૂમાં પણ સારા જવાબ આપી શક્યા, પણ તેમ છતાં પણ એને નોકરી ન મળી. પણ એની હિંમત એવી ને એવી હતી. એકદમ આનંદમાં, ખૂબ જ મજામાં. એના મિત્રો એને મળવા આવે છે કે ભાઈ, તને નોકરી મળી નથી અને છતાંય તું આટલો બધો આનંદમાં? અને તને એટલો બધો આનંદ શેનો આવે છે કે તને નોકરી તો મળી નથી, કે 500 જણાને રહેવાના હતા, એમાંથી તારો વારો ન આવ્યો, તોય તું મજા કરસ, આનંદ કરસ. ત્યારે એ હસતા હસતા એમ કહે છે કે મારું જીવન જ આનંદ અને મજામાં જવાનું છે. નોકરી મળે કે ન મળે, હું કામ કરીશ જ, સમાજ માટે કામ કરીશ. નોકરી નહીં મળે તો પણ હું મારું પોતાનું કામ કરતો જ રહીશ. ત્યારે પેલા મિત્રો એમ કહે છે, ગાંડો થઈ ગયો છે? આ 500 જણામાં તારો વારો ન આવ્યો તો તને કંઈ અફસોસ થતો? ત્યારે એણે એમ કીધું કે ના ના, મને તો આનંદ થાય છે. કે તો કે શેનો આનંદ તને થાય છે? ત્યારે એણે એમ કીધું કે મને એટલી તો ખબર પડી આજે કે મારા કરતાં 500 જણા વધારે હોશિયાર છે, અને વધારે હોશિયાર હોય તેને નોકરી આપવી પડે. અને આપણા દેશની અંદર કે આપણા રાજ્યની અંદર મારા કરતાં 500 જણા જો વધારે હોશિયાર હોય તો મને આનંદ ન થાય? મને તો ગમે. અને હજી વધારે હોશિયાર હોય તો પણ મને વાંધો નથી. અને આમ પોતાના જુસ્સાને ઉત્તમ રીતે જાળવવા માટેનો એણે પ્રયત્ન કર્યો. મિત્રો, જીવનમાં જેના વિચારો બહુ મહાન હોય, કોઈ પણ પરિસ્થિતિની અંદર વિચારને નબળો ન કરે. કોઈ પણ પરિસ્થિતિમાં વિચાર હલકો ન કરવો. કોઈ પણ પરિસ્થિતિની અંદર વિચારને સામાન્ય સ્ટેજ સુધી ન લઈ જાઓ, પણ વિચારને ઊંચાઈ ઉપર લઈ જાઓ. મિત્રો, 500 જણાને નોકરી મળી, એનો અર્થ એ યુવાને એમ કર્યો કે મારા કરતાં 500 જણા હોશિયાર છે. એટલે કે મારે હજી વધારે મહેનત કરવી પડશે, હું વધારે મહેનત કરીશ.
મિત્રો, ત્યાં વાત પૂરી થતી નથી, વાર્તા પૂરી થતી નથી. ત્યાર પછી એમણે પોતે વધારે અભ્યાસ કરી અને એ પોતાએ IASની ડિગ્રી પ્રાપ્ત કરી અને એ IASની ડિગ્રીના અનુસંધાનમાં એક ઉત્તમ પ્રકારના જિલ્લા ઉપરી કલેક્ટર તરીકે આજે પણ કામ કરે છે. હું એમ કહેવા માગું છું કે જે વ્યક્તિ 500 વ્યક્તિમાં પસંદ ન થઈ, અનેક ઇન્ટરવ્યૂ આપ્યા તો પણ સફળ ન થઈ, એ વ્યક્તિ આખરે એ પોતે એ કલેક્ટર તરીકેની ભૂમિકા ઉપર પહોંચ્યા. આનો અર્થ જો આપણે બતાવવો હોય તો આપણે એમ કહી શકાય કે પોતાની શક્તિ જ્યારે ખરેખર નોકરી મળવા જેટલી થાય એ લેવલ સુધીની શક્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તપ કરવું પડે. અને એ તપ કરવા માટે એણે પ્રયત્ન કર્યો. અને એ વસ્તુ ઘણાને મનમાં એમ પ્રશ્ન થશે કે આવા તો કોઈક એકાદો વ્યક્તિ હોય ને. મિત્રો, આવા એકાદ નથી હોતા. આવા અનેક માણસોને મેં જોયા છે કે જે ખરેખર ખૂબ સખત પરિશ્રમને અંતે પણ આખરે ક્યાં ને ક્યાં પહોંચે છે. અને એવા માણસો આ સમાજમાં ખરેખર કંઈક ક્રાંતિ પણ લાવે છે. અને મારે સૌ માતાઓને કહેવું છે કે આપણું સંતાન ક્યારેક હિંમત હારી જાય ત્યારે આ વાર્તા કહેજો. એને એમ કહેજો કે ગમે તેટલી વખત પ્રયત્ન કરો તો એક ને એક દિવસ તમે આગળ નીકળી જશો. અને કોઈ પણ માણસ જ્યારે નિરાશ થાય, હિંમત હારી જાય, કોઈ આપણે સફળતા ન મળે ત્યારે પણ આ વાર્તાને યાદ કરે. એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.